આયો જીવો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈબંધીમાં પાકે પાકા દેશી પાલડી હા હરેકો હે ને બહુ નહીં રોજ એટલે હિંગો બેંગો જા ખાઈને ભાઈ પણ આ હરેકવો છે ને ખરેખર તા ઘેરે ઘેરે હોવો જોઈએ. આને કઈ એટલે બધે કઈ કિંમત નથી, બી લઈ કે રોકડો લઈ કઈ એની કિંમત નથી. અને આ હરેકવો આવ્યો છે, જો આ હિંગુ આવ્યું બરાબર, આ મોહેમની આ એના ઋતુ અનુસાર આવતી હોય હિંગુ. હરેકવો જે માણસ ખાય ને એનું શાક કરીને ખાય કે પછી જ્યુસ બનાવીને ખાય કે પછી કાચે હિંગ ખાય, મીઠો હરેકવો હોવો જોઈએ. એને હાથાના દુખાવા કોઈ દી જિંદગીની માલિક પર ના દુખાવા ના થાય પગમાં કોઈ. ટાઈમે ટાઈમે આ ખાવું જોઈએ. આ વસ્તુ દેશી દવા સ્પેશિયલ છે. માણસ પગાટાનો શું છે મસાલા વાળા લે કાંઈ ઉભા. હા અમે તો વાત સારણા કરી ધીરે ધીરે અમને વરે આ આને રખડવામાંથી તું નેવીરો નથી થતો. આરામાં છોકરાઓ ભેગો રખડ્યા રાખો અછુક. ક્યાં રખડવા ગયો તો? તે કેવડો ગયો તો? ભાઈબંધ ભેગો બેઠો તો. હા એનો ભાઈબંધ છું. અમારો ભાઈબંધ છે, કલાકાર છે. હા કલાકાર કલાકાર તઈ દવા ગાય તઈ છોકરો તઈ આવલો કાવ ગાય એવડો ગાય એટલે આમ તારું કાળજું જો આમ કરી નાખે ના હોય. હા એકા તો ગાળો લલકાઈ દે તો આગળ ખબર પડે રાખતા પાકલ લઉં પર એ મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર લાગે જબુકતી આવી જલડીનો ડર કેમ કરી જાવું એને મળવા ઓહો કેમ કરી જાવું એને મળવા. વાહ એ આ તો લખામાં થાય તો મેં હા એ ગમના ગીતા વાળો કઈ કે તને ગમના પ્રેમ કરતા હોય એનો ઓ મેલીને ગઈ છે એકલો આજ નથી તારી હાજરી મન વિહરતી નથી ગોંડી આખો તારી માંજરી મન વિહરતી નથી ગોંડી આખો તારી માંજરી. વાહ થયો થવા દે બેક હજી થવા હજી કા ઓ મેલીને ગયા તમે અમને નો ધારા છોડીને ગયા તમે અમને રે નો ધારા શું ભૂલ હતી મારી તમે થયા નહીં અમારા શું ભૂલ હતી મારી તમે થયા નહીં અમારા. વાહ એ આ તા કલાકાર હરિભજન બોલો. મારો ભાઈબંધ છું. ભાઈબંધ છે મારો. ભાઈબંધ થતા આ તું ના શીખાડે કે તું આને શીખાડ દે કઈ મને શીખાડો. એ હા હારી ખરી પણ ટાઈ જોતા એનો રાગ ક્યાંથી કાઢા જોતા ખરી ખા હું ખા હા એ ગજબ કે આને રાખતા તો પછી એકાદ કડી થવા દે હજી એકાદ પણ ગોકુડિયું એમને ગમતું નથી. અરે રે ઓલી જમના ખારી જેર વાહ વાહ મારા વાલા અરે જોને વેર અરે રે તે તો સિદ્ધને કરાવ્યા ઈ સામડા. વાહ એ દવામાં એવો હા વાહ વાહ આ બહુ મોટો આની કેસેટ બહાર પાડવાના છે એ તઈ વારવા ના હાલીએ હાલે. આનો રાગ ભારી છે ભારી છે. કઈ કાયદા ઉતરી જાય એવો રાગ છે. વાહ ભારી ઓલા સ્ટુડિયો વાળા ઈ બાતા હા ઓલા ભાડવા નથી અવસર વાળા હા હા કેસેટ બનાવી ઈનો કેવાય હા ઈનો કરીને માં નાખે ને ટબમાં હા ઈનો કેજે મને કીધું એને કીધું ને કે અમે તારા વિડિયો ઉતારીને અમે તમને આગળ વધારીશું. એમાં મેલે ને હા તો માણસને ખબર પડે. નકર એવા કલાકારો હોય ને એના પછી શું છે કે તેજ મળે તે જ મળો ઓલું ફોનમાં બધા પાસે ફોન હોય હોય જ ને અને પ્રોગ્રામ મોટા મોટા હાલતા હોય એને ન્યા જોવા જતા હોય એને તો આ બધી ખબર ના હોય ના જોઈ ને. ફોનમાં જોવે કે હા આ છોકરો સારો ગાય બહુ તો હોશિયાર. પછી કોન્ટેક્ટ કરીને બરકાવ છોકરાની જિંદગી સુધરી જાય સુધરી જાય તમે લખા નહીં આવડે એકાદું થવા દેતા તું યાર જજે એને જજે ગાવ હા જજે તમ દાંત ના ના દાંત કાઢે તો કેવો પછી ક્યાં વાત કે આભમાં ઝીણી જબુ કે વીજળી રે કે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી નહીં રે જાવા દઉં ચાકરી રે નહીં રે જાવા દઉં નોકરી રે. એ
શીખવાડી દીધું એને હા હારી આવે ગવાય ઈ તો કઈ પ્રોગ્રામમાં આયા ગાય હા હા મોટા પ્રોગ્રામમાં ઈ ગાય એટલે મારો જોયા એના વિડિયા જોયા ને ગાય એટલે અમે શિવલી એકવાર નદી કાંઠા ગયા ને અને માટી ગાણું ગાયું હતું જોવું પડે ઈ રીતે અને આ છે ને ગાણું બધું છે ને રાગ ઈ કુદરતી દેન હોય લખા કુદરત એમને શીખવું કે શીખાય કે નહીં આ હું શીખવા જાઉં તો ના આવડે કાકા આમાં બધું કુદરતી હોય અને તમને કહું હવે છોકરો બહુ હોશિયાર છે ને રાગ ભારી મસ્તી નો પાર્થ આહિર છે કંઈક લગ્નગાળામાં કે આતે કે સ્ટેજ પ્રોગ્રામમાં કે બોલાવી જોઈએ ને ઇન્સ્ટાગ્રામમાં પાર્થ આહિર નામની આઈડી છે પાર્થ આહિર છે ને જયારે ચેક કરી લેજો આનો અવાજ કેમ છે રમકડું અને મજા આવે એવડા છોકરા આગળ વધે તો આપણા આમાં મૈયા ફૂલી જાય આવતો રહે અહીંયા હો સારું હાલો હું મારા ઘરે જાઉં આવજે ભાઈ આવજે આવ્યો હતો આવા છોકરાઓને ભાઈબંધ કરાય હા કર્યો કાયમી આવે અને તને જાણવા મળે પછી પેલા બીડી પીતા હોય ને તમાકા ખાતા હોય ને ફાંકી કરતા હોય પાસે બહુ દાદા ન બે આ છોકરો છે ને હોશિયાર અને ધારણા વાળો છોકરો પાર્થ નામ કીધું ને બહુ નામી છોકરો અને ભાઈબંધ રાખ દે કોઈ તોડ દે માં થઈ જાવ ને આખી વાતમાં અરે લે હા બધો ડાયરો અહીંયા જ જઈ મો લાગે બારે એક રમકડું આવ્યું તો ભાઈ ગાતો તો મજા આવી ગઈ મોલ્લા ઉડી ગયા મોલ્લા એક છોકરો હા મજા આવી ઓટે હા સોરે હારે જમાવટ ત્યાં હતી હરકા ભેગા થયા એ તારે ભેગા થયા એકબીજાની વાતો કરતા બીજું અહીંયા આવી જોઈ રામ સરપંચ ને રામ સેક્રેટરી આવો કેમ છે કામની દયા છે હવાથી સાંજ સુધી ઓફિસે તારું કામ કર્યા રાખવાનું જમાવટ એ બાણવરથી ફોન આવ્યો હતો હા પેલા મંત્રી નવા આવ્યા છે હા દિનેશજી આપણું ગામ જોયું નથી એ કે કોઈ તેડી જાય તો તમારામાં તેડી આવો ને એકાદો લખા તેડી તો ના હું ના જાઉં. આ જોતા વરસાદ બીક લાગે કાંઈ માંગવું વાંધો વરસાદ વીજળી થાય જેવા તું તેડી જા હા આ તેડી આવ જેવો ના વેજે ઈ મને ના મળે હું એને ઓળખું પારખું નહીં રોગું મરી મારે એને ધોવા તું તેડી આવ હું મારે તો ભી જોવા જાવી ભાઈ મને તો આ વરસાદ ને સારખમ થઈ એ જાય હાચું મારે ભી જોવા જાવી પણ ભે પછી કાલ જા તેડી આવી ના નહીં ઓલા બે ત્રણ અરે ફોન પણ એમ નહીં તમે એક જણો જાવ ને બાઈ માણસ છે નવું હું હજી ગામમાં એને જોયું નથી તો જરીક જઈ આવો ને તો હું જઈ આવી ના મારે તો જઈ ગયા હા એ કોશિશ છે મારા પાસે ઓય અમે જાય પણ કદે નામ પડ્યું નથી ને કેવા ભાઈ બાઈનું નામ પડ્યું તો ત્યારે છે ને રેડી થઈ ગયા મોકો બીજો ભયો ગયો તમારે મારા નંબર રાખવા જોઈએ ના તમારા નંબર ને હા આ તો ખીમભાઈ તો કહેતા હતા કે ગામનો સરપંચ હું છું મારા નંબર રાખજો એના સિવાય ઓ બીજા ખીમો હા ખીમાને કામ કરમ દઉં એના સરપંચ કોણ એના મત દીધા 3 એવું છે એના કઈ ને કઈ મારા નંબર રાખવા તમારા ગમે તે કામકાજ હોય ને તેડવા મૂકવા આ તો હું હવે તમને મિસ કોલ કરીશ બીજું શું હા મને ફોન જ કરી દેવાય મિસ કોલ નહીં ફોન જ કરી દેવાય મારે રિંગ વાગે ટકા થઈ જાય ફોન કરજો તે તમારા ત્યાં વિવાહ તો થઈ ગયા હતા નહીં ને ના વિવાહ તો થયા હતા હા પણ મારી અમદાવાદમાં નોકરી હતી હા અને એની હતી મોરબીમાં તો ઓહ. બે માણસ કોઈ દી ભેગા થયા જ એ કોઈ દી ભણા જ નહીં ને એકની નોકરી વાં એકને સિટી હોય ને તો તે વ્યવસ્થા કઈ આવી છે નહીં થતા હા ના હવે એવી કઈ વ્યવસ્થા છે નહીં હવે 3 વર્ષની નોકરી મને આ તમારા ગામમાં લાગી છે હા હા તો હવે આપણે બેની મુલાકાત થતી રહેશે બીજું શું હા ઈ તમે આયા ફરતું રાખો મારી કાગળિયા હાડી આ કરવા બધું. તમે હા. મેન છો ને હા મેન હું જ છું અત્યારે ઠીક મારે હું આ ગામનું બધું સર્વે કરવાનું છે બધું તો સર્વે? ક્યાં શું છે કામ કેટલું કર્યું કામ શું છે હા હા બરાબર સર્વે કર્યું આવતા રહ્યો ઓ હરીમાં સીધા મૈયા જતો તો બરિયો ડેલી દઈ લઉં તમારા ગામમાં વરસાદ બહુ પડે મારી હાડી ના બધું આમ તો જો હું આમ એ તો અહીંયા છે તે અમારે મલક છે હાડીઓ ને તમારે બજાર તમારે નથી અહીંયા આવ્યો રૂમનું છે ને સગવડ બધી હા બધું અહીંયા છે બધાયને પેટ પોલાદ હોય આમાં શું છે કે તમે અમારું ધ્યાન રાખો અમે તમારું ધ્યાન રાખ્યું એટલા ટૂંકામાં સમજી જાવ હા કઈ જોવા નથી જાવ અહીં બેઠા ફેસલો કરી નાખો ને હું તા કહું લખા સામેલ સોભાજી આવ્યા છે એટલે કહેવાય સોભાજી શોભા મંત્રી છે સોભાજી શોભાજી હા અરે નમસ્કાર શેઠ અમદાવાદ થી પધાર્યા છે ઓહો બરો બોલો કયો સેકન્ડ માંથી આવ્યા ખાઈકા નથી ને કહો બહુ તો આરામ કરી લેજો એમ બસ માં આવ્યા હોય ને આરામ કઈ જરૂર નથી પણ નાસ્તો કર્યો નાસ્તો કરી લે પછી. ચા પી લે ચા પી લે એટલે આ બધું છે ને તમારી રીતે તમે ગોઠવી નાખજો
ના ના વિજયભાઈ એમાં એવું છે થઈ જાય બધું થઈ જાય તમે મને વંચાવરી કરવા આમ જો મારી વાત સાંભળો હાલો હા શું થયું હા એમાં તું સહી કરી નાખો ને સાહેબ તમે હા ના તમને હું 50,000 દઈ દઈશ હા 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 50,000 તમને દઈ દઈશ તમારી રીતે સહી કરી નાખો ને તમારે ચેકિંગ કરવા આવવાની કઈ જરૂર નથી હા 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 શું કહો તમે આમ બધી જગ્યા અઠે બઠે ગયેલા હોય છે બધું એમ પણ આમાં શું છે કે હવે આમાં બધે ઉપરથી જ આ રીતે પહેલાથી વયું આવે આ આમાં ઉપરથી જો છે ઉભો રહો ભૂકી લઈ લો હા ક્યાં છે ભૂકી અહીંયા છે પણ ન્યા ભૂકી રાખી કીડીયું સડી જાય નીચે કીડીયું ન્યા નહીં સડતી હોય આઈના સડાય મકોડોય ના આવે. બુદ્ધિ સારી લે ના ભાઈ આમાં શું છે કે અમારા કીડીયું બહુ આવક જાવક બહુ હોય કહું લગન થઈ ગયા તમારા નથી થયા એ તો બધી વાત કરી મેં એટલે મને વાત કરી એને કહી દે એક ઠેકાણે હતું એક શબ્દ એક ઠેકાણે હતું બધું ગોઠવાલ હા તો એમાં નોકરી બિચારો નોકરી સરકારી નોકરી મારે અમદાવાદ હતી ઘરવાર હતું મોરબી સાઈડ 500 ના કિલોમીટરનો ભેગું ફેર ના ભેગું કાંઈ વેરું જાણે પુગલ નહીં ના પૂગે ના પૂગે ઈ વાત. પલ્લો ઘણો ને અને બીજું તમને કહું હા હવે મારે ઉપર ફોટા તો બતાવવા પડે પણ ફોટા તમે મારી વાત અરે સાંભળો. મારી વાત એક હું તમને સાંભળી લો. શીખવાડું. તમને સાંભળો. તમે મારી વાત એક સાંભળો હા ભાઈ જો ઉપરથી ચેકિંગ આવ્યું હા અને કાંઈ થયું હા અને જો મારું સમાચારમાં નામ આવ્યું પછી મારું ક્યાંય સમાજ થાય નહીં. મારું સમાચારમાં ક્યાંય થાય નહીં. સમાચારમાં તમારું ક્યાંય નામ ન આવે એની જવાબદારી વેદો પટેલની મારે આજે તમારથી હું કહેલો મોટો છું ને પણ રાજકારણમાં છું મારે કહેવાની એ થાય આ તમે અહીંયા બ્લોકનો આમ કરી અને ફોટો પાડી લ્યો આ ગેરીમાંથી અને એમાં લખી નાખવાનું કે આ ફલાણા ઠેકાણાનો બ્લોક છે અને બીજા 2 ફૂલિયા તમારા પાસે ત્યાં ક્યાંક હોય ને ત્યાં ફોટા પાડી અને કહી દેવાનું કે આ વેજા પટેલના ગામના ફૂલિયા છે એ રીતે કમ્પ્લીટ રાખો ખોટું મારી વાત સાંભળો તમે મને ખબર છે તમે કેવા કેટલાક ખોટું હું હલાવીશ નહીં હું ઉપર ફરિયાદ કરી છે હું ફરિયાદ કર્યો તમે ઉપર ગાંધીનગર મારે જવું જ પડશે પણ મારી વાત સાંભળો ગાંધીનગરના સાહેબનો જ ફોન હતો આવ્યો હા. એની જ મને થઈ બાબત હું કહું તમારી રીતે કરી નાખો ને તમારે 50,000 લઈ લેજો મારે એટલે મારા બાટલીમાં મારા પૈસા પૂરા નથી પડતા આમાં કઈ વધતું નથી સમજ્યા ભલે તમે વાત કરો પણ આમાં છે ને થોડું ખાતું રહેવાય નકર આમાં અટાણા છે ને ધંધા લાગી જાય ઘર જાય ને ઓ હરી દે એવું થઈ જાય આમાં થોડું બધું કરવું પડે સમજ્યા એટલે હું પૈસા અહીંયા ભેગા જ રાખું ફોન લઈ ગયા હા મીડિયમ પાસે ફોન છે ફોન છે નંબર તા લઈ લે આ છે ને તમે આજે આવ્યા પહેલી વાર આવ્યા હતી મારે જરીક શું છે કે આ અટકેરી તમને 10-15 હજાર રૂપિયા ખાલી રોગા મીઠા મોના રાખો મારી રિશ્વત હું નથી રિશ્વત નથી મારા બાપ હતા તમે એક દોસ્તાર તરીકે હા રાખો ને અમે કે નહીં અમારે કઈ ટાઈમ ના હોય પૈસા અમારા કામ આવશું ચાલુ હોય અમે હાઈ થાય તો 5 સાહેબો આવતા હોય 5 થઈને 5 લાખ રૂપિયા દેતા હોય અમે અહીંયા થપ્પા પડ્યા હોય સમજ્યા આમાં પૈસા અમારે કઈ સમજ્યા ખા બનાવો લખા હું હાલે બીજું આ તો બધું કરી નાખજો તમારી રીતે બરાબર હવે હું અહીંયા છે ને 3 વર્ષની નોકરી છે હા તો ક્યાંક મને ગામમાં ક્યાંક રૂમ કેવું પણ આ ઓળો આર્યો આ ઓળો આર્યો થી ડબલ બાયના વાળો છે ડબલ બાયણા છે આ ઘરમાંથી ઓલા ઘરમાં જવું હોય ઓલા ઘરમાંથી આ ઘરમાં આવવું હોય અહીંયા ધારી છે આ તોરણ ટાંક્યું તમારે સારું ફેશિયલ બનાવ્યો તમે મજા કરો તમારે ખાવા પીવાનું બધું આપણે ઘરે ઓહરીમાં બધા એ સિબલીને આપણે બધા ખાઈ લો તમારા રૂમમાં જઈને સુઈ જવું અમે અમારે એક સગવડ નથી હું એસી જોશે મને ગરમી બહુ થાય એસી કાલ બપોર ન થવા દઉં એસી એટલે શું છે એક બિલકુલ એસડ્યું આગળ ફોન કરું હોય વિપુલભાઈ ને તરત નાખી જાય અહીંયા કઈ ને ભાઈ એસી શું છે કે મેડમ ને એસી નું બંધાણ હોય એસી વગર ન રહી સરકારી નોકરી કરે આ બાપ તને નથી ખબર આના રૂપિયા કેટલા આવતા હોય તને નથી ખબર આનું જીવન ઊંચાઈ હોય એને આમ સિટીમાં રાખી દેવાય અહીંયા કામ છે હું આમ સિટીમાં ભાઈ બાપા તને શું ખબર પડે તું છાનમુનો બેહીને આ ત્રીજો રૂમ કેવા સારું છે રોગો પડ્યો હતી ભલે બિચારા રહીએ એને 3 મહિના કાઢવા સમજો એ બધી તો સગવડ છે હા પણ ખાવામાં મને ખીચડી નહીં આલે ના તમારે જે કેવું હોય રંધાઈ જાય અને તમારે રીતે તમારે જો રાંધવું હોય તો જો આ ગેસનો ચૂલો થઈ જાય રૂમમાં લખા મૂકી દેજો તમારે ખીચડી ખાવી હોય કે ચોખા બાફીને ખાવા હોય કે તમારે કઈ વસ્તુ આ ચૂલો છે ને કઈ લેવું હોય તો લેસ કરી દેજો હું એવી લખી કેવા હું રાંધું મારો લાખ એક તો પગાર છે હું રાંધવા બેહું એ રાંધીને તમારે મને ખવડાવવાનું શોખથી ઈ તો હું ખવડાવી એમાં કામ આવડે બધું અડદિયાન એ હોટલમાં ફોન કરી પરબર ગમના ટિફિન આવી જાય હું લેખો તમે તમારે જે ખાવું હોય તમે મને લિસ્ટ કરી દેજો ને પણ એને પગારતા ઓઈલા દે કે તું દે એ કઈ નથી ઈ સરકારી પગાર હોય આ મંત્રી છે અને બીજી વાત કહું
આ ઓલો જરા અંધારા જેવો લાગે હું પછી મને બીક જેવું તો નહીં લાગે ને હું કેવાય ને અહીંયા તમારે કોઈ વતનની બીક ના લાગે. ખાસ બસ 2 ખૂટિયા સિવાય કોઈની બીક નહીં. ક્યાં ખોટી? એક આ ખૂટિયો સમજ્યા? રાઈતી ને બીજી કઈ ટેવ નથી. અમુક જગ્યાએ હાલી જ જવાની ટેવ હોય. તો મારે ચોકીદાર રાખવો પડશે. ના બાપા, અરે મારા બાપ તમે હમણાં ઓલે ઢબુડી માન ઘરે રાઈતી માન પકડો હાલવાની ટેવ છે. ક્યાં? ઢબુડી માન એ મત માગવા જાતા હોય. આ બિચારો શું છે અમારે આ એટલા ઘરમાં આ બિચારો ભોરો બોરો હું ભાવ બોરો. હાવ ભોરો હે જા. એમાં કઈ લાંબી બિચારાને ખબર ના પડે. એટલે હું બોલવું હોય ને હું બોલાઈ જાય ઈ ધાયના પ્રમાણે ઈ શું થાય? અને ક્યાં આવવું જાવું હોય તો મારા નંબર લઈ લેજો, ફોન કરવો મને. હા, મારે દર રવિવારે આપણે છે ને મારે ફરવા જવા જોઈએ. આથી ઈટા હું લઈ જાઉં. આ રીતે તમારે કોઈ પેટ્રોલ કે આ તે કે કઈ પૈસા બચાવ તમારે કઈ ઈ તમારે કઈ ઉપાધિ ન કરવી, સમજ્યા? ઈ આના ભેગી વહી જઈશું. કેના? આના ભેગી વહી. એને મોટરસાયકલ નથી આવડતી, ના, સમજ્યા? ના, બે માણસ આવડો મને. એકવાર ગયા હતા ને, પડ્યા હતા. આમાંથી ફોર વ્હીલ કે નહીં? શું કહેતા? ફોર વ્હીલ મારે દર રવિવારે ફોર વ્હીલ લઈને મારે જવું હોય, પાણીપુરી ખાવું હોય, આમ અમારો એ જે પાણીપુરી તમે તમારે બધું તમે ખાધો ને તમને 4 વ્હીલ 3-4 જાતના માર પાસે છે. ઉડી છે અને 4 બંગડી વાળી છે, એક જીપ્સી પડી અને ફોર્ચ્યુનર છે. થાર પડી થાર. ઠાર તો 2 છે. બે છે. એક મકનાન દીધી હમણાં ગિફ્ટમાં, બર્થડે હતો એનો, એને એક દીધી. ઈટા કાયમ હવારમાં અને આવે. તમે સારા કામ કર્યો ને મને જો રાજી થાય ને તમારો જન્મદિવસ આવીએ ને તો મારે એવો વિચાર છે કે મંત્રીને ફોર્ચ્યુનર લઈ દેવી મારે. હા, એ મજા કરો તમે તમારે. એ કઈ તમારે ઉપાધિ ન કરવી કોઈ જાતની. પણ મને એવો માણસ ગમે કે જે ઠાર હલાવતો હોય, આમ ચશ્મા પહેરીને આમ ફરતો હોય ને મારી બાજુમાં બેઠો હોય. ભલે એવો માણસ બહુ સહમત હું રાખું છું અને મને ઠાર આવડે ને એવી તો એક ના આવડે કારણ કે નવી કંપની રહી. સહમત હું એ રાખું આવ્યા સહમત જોઈએ ને નકર હું શકે સીન ના આવે મારો. એટલે એ તમારે કઈ ઉપાધિ કરવી જ નહીં, ટેન્શન લેવું જ નહીં. ના, કંઈક અમારા ભેગું આવવું ફરવા એટલે વાંધો ના આવે એમ. એ તો એના કામ હોય ઈબમાં જતા હોય કે ફરવા ના જતા, ફરવા રોગું ખેતા હોય. ના પેટના સોવી ખબર નથી પડતી. અને એ જીત્રી ઉભી રે, પૈસા લાય કૂતરીના પેટની. એ મંત્રી છે, મંત્રી બેહો હાલો મેડમ, બેહો ઝાડા વાળી નકર એક પગ રાખીને સીરી નાખી અને આ તારા આ બધા તેલ નાખીને મોવારો બાંધલે ભંભુટડી. હતી જ ની આ છોકરી હતી જ ની. એ મંત્રી હતી એમ ના કહેવાય. મંત્રી હતી આપણા કવિડા કામ એના માથે હાલતા હોય બધાય. ગામના બધા કામ હતા. આ બધું પથારી ફેરવી આપણે મને એવું લાગે. આપણું ઘર જાડ્યું તો ઈ મંત્રી નહીં. પણ સરપંચ હું એક જ છું કઈ હાથ સરપંચ હોય ગામમાં થઈ જાડ્યું નાખો માં ના કાકડી મેં ગારા નાખડી આખું ફર્યું વરાવી સાનું મુના રેજો. કોઈ વાતમાં ના સમજાય. હવે એ મંત્રી દરજાના માણસ અને હતા. તું તા સમજાય તારા ડોહાને સમજાય. સરપંચ જો આવે ને એ રામા બાપા સ્વીયતી આવી વાતો કરવાની હોય કઈ. તું જા. એ ફાધર ને બેઠી બિચારી પાસે બરક્યા એ છે ને મંત્રી છે એના અહીંયા ફરિયામાં તું ઈને ખોઈ તો આજ તને ના કાપી નાખું માર બાપ માં ફેર ગોજારા. અને સા ભાઈ સા મંત્રીને ના પાવા હાટું કયું ના કરતા તા ઉકાયરા ઉકેર ઉફાણા લેવરાયા ભમરા. તો હવે બિચારી રે હે ક્યાં? બિચારી ચા પીધા વગરની વઈ ગઈ. પણ તારી ક્યાં મોહિયાણ હતી પણ આની ડોહે અહીંયા રહેવાનું હતું. કિને 3 મહિના આવ્યા ઓયડા મહિને રાખવાની હતી. પૈમાં શું છે કે એ ભૂંડા લાગો છો. ઘરે જોઈ હું હતી મંત્રાણી ઘરે જોઈ હોતી હોય મોં ઉપર વહીકુ રાખીને ના બેહી જાન માર બાપ માં ફેરજો ભમરા રાવ. અને સા ભર કયું ના ઉફાણા લેવરાવતા તા સાને લઈ લીધું સાઈ ઉફાણું લઈ લીધું. ટાઢી થા. લાઠી સૌ હવે તમારી વાહે હું તો હાવ કાઈ ગઈ ઓલા ભોમાં હું પાપ કર બસ લે મરી ગયા હું પાપ. અને તો જાડા હામો હું તો ખેસવા મન તારી ડેલી ખેસવા મન. કિના જેવી છે મને તારા માથે દયા આવે. મને તો તમારો વિચાર થાય દયા નથી આવતી. એમ થાય કે ઢૈડા કરીને મરી જાય આમ નમ બધે ના હું. ઈ પૂરું થઈ ગયું. એ હું પૂરું થઈ ગયું. એ કારા લમડા વાળા તારાથી તો કઈ કહેવાય ને. ભાઈ ઈ મંત્રી હતી બીજું કોઈ નથી બાપા. રામભાઈ બસ જીરીક. બિચારી છે ને હા રામલા તું અસલ માણસના પેટ નો હોય તો આજ ફરિયા મીના ગરીને દેખાડે હું તને આજ કહું. એ મંત્રાણી જો હવે ફરિયામાં ગયરી છે મારા બાપ ને ઘેરા જ ખેનાવાઈ જાય મને કહેજો પછી ખાજો ઈને રાખીને ખવડાવજો.